150 વર્ષ થયા, 150 વર્ષથી કોઈ રાજા સાહેબ વખતના રહી છીએ અમે. આજકાલના કાંઈ નહીં, સરકારે કઈ વસ્તુ ન દીધું, કાંઈ નહીં, સીધા આયા સીધા 24 કલાકની અંદરમાં કે ખાલી કરી દો. હવે આ મકાન તો તોડી નાખવામાં આવ્યા છે, તમે અત્યારે અહીંયા જે આ સળિયા ને એ બધું કાઢી રહ્યા છો, એનું શું કારણ? એનું કારણ સી કાંઈક વાપરવા કામ લાગે, લઈ જાય છોકરા હવે વેચી નાખે, કાંઈક એને તો કામ આવે. ત્યાં ભાડા ભરવા, ભાડા રાખ્યા છે, લબાસો નાખવા તો ભાડાના દેવા થાય. અટાને 5 દિવસની ધંધા વગરના બેઠા છે એમ. બરાબર. કેટલા વર્ષોથી તમે રહેતા? 150 વર્ષો થઈ ગયા મારા દાદાના. 7 પેઢી થઈ અમારી અહીં. બરાબર. આ તમારા કેટલા મકાનો હતા પરિવારના? ટોટલ હતા અહીંયા 11 થી 12 13 મકાન અમારા હતા, એક બાપાના. બરોબર. આ નદીની વચ્ચોવચ મકાન હતા તમારા, એવું કહે છે કે નદીની વચ્ચે નદી તો આ રહી જતી, આ વાડી હતી, મકાન તો બાર જ હતા પહેલેથી ને, 150 વર્ષથી ને શેરીમાં જ હતા. અત્યારે કેટલો સામાન તમે અહીંથી કયો સામાન કાઢી રહ્યા છો? સામાન તો ખાલી આ લોખંડ જ છે, અને બીજો તો સામાન એમને લઈ ગયા હતા જે હતું એ. આ બીજું સાયકલ હતી એવું બધું હંધું પડ્યું રહ્યું. એને લોકોએ મોકો જ ન દીધો, સીધા બપોરે આવ્યા ને બપોરે કે ખાલી જ કરી દો કે